Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from my YouTube channel. Their name is Hardik Prajapati. Today we are learning about the English subject in the 12th standard Commerce, Arts and Science department. So let us start our lecture. ઓકે તો આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ ફંક્શનની. તો આપણો આ પહેલો લેક્ચર છે ફંક્શનનો. તો કે યસ, તો આ ફંક્શન પાર્ટ 1 છે તેની અંદર વાત કરીએ એ પહેલા આપણે વાત કરીશું તો કે ફંક્શનના માર્ક વિશે. તો કે ફંક્શન છે ટોટલ 17 માર્કના પૂછાવાના છે, એટલે કે એવરેજ ફંક્શન પ્લસ ગ્રામર કરીને જે 26 માર્કનું છે એ મારા અંદાજ મુજબ 70 માર્ક્સનું તમારે ફંક્શન પૂછાવા જઈ રહ્યું છે 2021ની નવી પેપર સ્ટાઇલ મુજબ. તો કે યસ, તો હવે આ જે છે તેને કઈ રીતના ડિવાઇડેશન હોય છે તો તેને પહેલા સમજીએ અને આપણે ફંક્શનને પછી સમજીએ કે ફંક્શન શું હોય છે અને કેટલા પ્રકારના ફંક્શન્સ છે અને એને કેમ યાદ રાખવાના છે. ઓકે, તો સૌથી પહેલા હું વાત કરું કે ફંક્શન એટલે શું. તો ફંક્શનનો મતલબ આપણને પૂછાતો હોય ત્યારે તો ફંક્શન આપણને ટોટલી 3 પ્રકારના પૂછાતા હોય છે. તો ફંક્શન ઇન ધ બ્રેકેટ એટલે કે ફંક્શન છે એ બ્રેકેટમાં પૂછાય છે આપણને કે બ્રેકેટમાં કોઈ ફંક્શન આપેલા હોય છે અને આપણે સિલેક્ટ કરવાના છે કોઈએ તો કે એક. તો જનરલી સિલેક્ટ કરવાના ઓપ્શન નથી આવતા, મતલબ ગઈ સાલ છે એ તો કે પેપરમાં ન હતા, બટ હવે જે નવી પેપર સ્ટાઇલ ગવર્મેન્ટની ઓફિશિયલી આવી છે એ મુજબ તો તેની અંદર છે એ શું કરવામાં આવ્યું છે તો આ એડ કરવામાં એક આવેલું છે કે એમસીક્યુ સાથે તમને હવે ફંક્શન પૂછાવાના છે. ઓકે, તો એક વસ્તુ આ. બીજું તો સેકન્ડ પૂછાય છે આપણને ફંક્શન તો કે ફંક્શન ઇન ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે કોઈ સેન્ટેન્સ હાફ સેન્ટેન્સ આપી દેશે તમને, પછી બ્લેન્ક હશે અને પછી કાઉન્સની અંદર જે ફંક્શન છે તેનું નામ હશે. તો તમારે એ ફંક્શનના નેમ છે એ ફંક્શનના નેમનો મતલબ નેમ છે એનો ઉપયોગ કરીને એટલે કે નેમ વાઇઝ છે એ ફંક્શનનો યુઝ કરીને આપણે એના સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના, મતલબ એની જે કેરેક્ટરિસ્ટિક હોય ફંક્શનની, સમજાય, ડિફાઇન ધ ટાઈમ પ્લેસ એવી રીતના હોય યા અલ્ટરનેટિવ કે જે તે હોય મતલબ ફંક્શન, તો એ ફંક્શનનો યુઝ કરીને એની કેરેક્ટરિસ્ટિક યુઝ કરીને આપણે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું હોય છે. બટ તમે બહુ લકી છો કે આજી વખતે પણ તેની અંદર એમસીક્યુ આપવાના છે. ઓકે, તો એટલા માટે તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો કે તમે કે ત્યાંથી એક 3 એમસીક્યુ પણ મળવાના છે તમને અને 3માંથી સિલેક્ટ કરીને એટલે કે એપ્રોશિએટ જે છે આન્સર એને સિલેક્ટ કરવાનો છે અને પછી આન્સર મૂકી દેવાનું છે, એટલે કે ફિલ ધ બ્લેન્ક કરી દેવાની, એટલે કે એક ફંક્શન આવી રીતના પણ પૂછાય. અને ત્રીજું તો ડિફાઇન ફંક્શન ફ્રોમ સેન્ટેન્સીસ. હવે જો હવે કોઈ તમને એક સેન્ટેન્સ આપ્યું હશે એટલે કે કોઈ એક વાક્ય છે એ તમારી ક્વેશ્ચનની અંદર પૂછાયેલું હશે. હવે એ ક્વેશ્ચનને તમારે મતલબ એ સેન્ટેન્સને નીચે તમારે 3 એમસીક્યુ હશે એટલે કે 3 ફંક્શનના નામ હશે અલગ અલગ. હવે એ જે સેન્ટેન્સ છે ને એ કયા ફંક્શનનું છે એ તમારે જાતે લખવાનું નથી, બટ નીચે 3 એમસીક્યુ આપ્યા છે ફંક્શનના નામ, એમાંથી કોઈ સિલેક્ટ કરીને એપ્રોશિએટ આન્સર છે તે સિલેક્ટ કરીને તમારે આન્સર આપવાનો છે. તો તેને કહેવાશે તો કે એમસીક્યુ ટાઈપના ફંક્શન, એટલે કે જે ફંક્શન ફ્રોમ ધ સેન્ટેન્સીસ પૂછાય છે અને તેને તમને એમાં કંઈ તમારે વિચારવાનું નથી, તમને જનરલી 3 ઓપ્શન છે, ફંક્શનના નામ છે 3, એમાંથી કયું ફંક્શન છે આ એ ગેસ કરવાનો છે અને આન્સર ફિલ કરવાનો છે. ઓકે, તો આ થઈ વાત માર્કિંગની અને ફંક્શન કઈ રીતના પૂછાય છે તેની. તો સૌથી પહેલા હું બીજી વાત કરું કે હવે જો આપણો પાર્ટ 1 છે તો ફંક્શન પાર્ટ 1 છે તો તમારે 100% આની માટે મહેનત કરવી પડશે કેમ કે બહુ હાર્ડ ટોપિક છે. જો એટલો જલ્દી લોકોને સ્ટુડન્ટ્સ છે એ આની પાછળ બહુ મહેનત કરતા હોય છે. ઓકે, એટલા માટે આની ઉપર ધ્યાન આપવાનું જ છે. હું એમ નથી કહેતો ઇઝી છે અને બહુ જ હાર્ડ છે એવું પણ નથી કહેતો, બટ શીખવું જરૂરી છે. આને ઓપ્શનમાં તમે નહીં કાઢી શકો, સમજાય, જો તમારે સારા પર્સન્ટેજ લાવવા હશે તો મતલબ કમ્પલસરી છે, ફંક્શન યાદ રાખવા જ પડશે, એનો કોઈ જ છુટકારો નથી. ઓકે, ચલો, તો એટલા માટે છે આ જરૂરી તો કે યસ. બીજી વાત કરીએ તો એક્ઝામની દ્રષ્ટિએ 17 માર્કનું આ પૂછાવાનું છે, એટલે કે મારા અંદાજ મુજબ 17 માર્કના એમસીક્યુ પૂછાશે તો કે યસ. નવી પેપર સ્ટાઇલની અંદર કોઈ ડિફાઇન નથી કરેલા માર્ક્સ ફંક્શનના, બટ તો આવી રીતના છે એ પૂછાવાના છે. તો આની અંદર છે એ વાત કરીએ, બટ હવે તમને શું વાત કરવાની છે કે
તો હવે આ ફંક્શનના વિડીયો લેક્ચર ચાલુ કરીએ છીએ ત્યારે તો બધા જ ફંક્શનના વિડીયો તમે જુઓ તો તમારે તેની એક ફેરબુક બનાવવાની છે, મતલબ જે તમે બનાવેલી હશે તેની અંદર ફેરબુકની અંદર તેના આઈએમપી વર્ડ્સ હોય યા કીવર્ડ જેને મેં કહીએ છીએ, તો એ કીવર્ડ છે તે તમારે લખવાના અને એના એક્ઝામ્પલ નહીં લખો તો ચાલશે? તો કે ના, મતલબ એના એક્ઝામ્પલ સમજવાના છે તો એ સમજી લેશો તો ચાલશે, બટ કમ્પલસરી તમારે ફેરબુકની અંદર આ લખવું જરૂરી છે કીવર્ડ. જો કીવર્ડ હશે તમારી પાસે તો તમે આ જે 3 પ્રકારના ફંક્શન પૂછાય છે તેના આન્સર આરામથી સરસ મજાના તમે ફિલઅપ કરી શકશો. ઓકે, તો તમારે 100% આ કામ કરવાનું છે, એમાં કોઈ જ બાંધછોડ નથી, કમ્પલસરી છે બધા સ્ટુડન્ટ માટે. તો ફંક્શનના ટાઇટલ લખવાનું, પછી સામે તેના કીવર્ડ અને એક્ઝામ્પલ છે જાતે લખવાના, સમજવાના છે, મતલબ એ લખવાના નથી અત્યારે તમારા ફેરબુકની અંદર, બટ એને ઓનલી સમજી જવાના જે અહીંયા હું સમજાવું છું તેને. ઓકે, ચલો તો આટલું. હવે અહીંયા બહુ ઇન્સ્ટ્રક્શન નથી આપતો વધારે, પણ ઇન્સ્ટ્રક્શન આટલી જ છે તમારી માટે કે બસ વાંચવાનું છે, લખવાનું છે અને તૈયારી કરવાની છે, કેમ કે એક્ઝામ હવે બહુ સામે જ આવી ગઈ છે. ઓકે, ચલો તો આટલું રાખીએ છીએ અને હવે નેક્સ્ટ આપણે ફંક્શનને સમજવાની ટ્રાય કરીએ 1 by 1. તો ચલો, let us start our function in grammar session. આપણે પ્રીવિયસ વિડીયોની વાત કરીએ તો તેની અંદર આપણે સ્ટાર્ટ કર્યા હતા ફંક્શન, તો એ ફંક્શનને જ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. તો ટોટલ ફંક્શન છે 4 માર્કના પૂછાતા હોય છે એક્ઝામની અંદર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એટલા માટે એને આપણે 1 by 1 છે એને ડીપમાં અભ્યાસ કરીએ છીએ. ચલો, તો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, રિલેટિવ ક્લોઝ. હવે આપણને છે એ કોઈ એક પ્લેસને લઈને યા કોઈ પીપલને લઈને, ઇન્ડિવિડ્યુઅલ પીપલ છે તે યા થિંગ્સ છે તેને લઈને કોઈ વસ્તુ આપી દેશે, એટલે કે કોઈ સેન્ટેન્સ આપે છે, તો એને કઈ રીતના આપણે સમજવાનું છે યા એને કઈ રીતના આપણે ડિરાઈવ કરી શકીએ યા કઈ રીતના આપણે એને સમજી શકીએ, તો એ આપણે એક્સપ્લેન કરવાનું છે અહીંયા. ઓકે, તો આપણા સેકન્ડ લેક્ચર છે ફંક્શન નો, તો કે યસ, તો આ અહીંયા છે એ ખૂબ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો કે ચલો એને સ્ટાર્ટ કરીએ. તો કે રિલેટિવ ક્લોઝમાં તો સિચ્યુએશન અને કન્ટેક્સ્ટ, એટલે કે આજે આપણે આજે ભણીએ છીએ એનો ઉપયોગ ક્યારે થશે, એના આઈએમપી વર્ડ કયા છે, તો એની હવે આપણે વાત કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ હોય ત્યારે આ ફંક્શન વપરાતું હોય છે. તો કઈ રીતના? તો કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, એને કોઈ ચોક્કસ જે નિશ્ચિત છે એની વસ્તુઓ સાથે સંકળાયેલ હોય તો તેને કહેવાશે તો કે ફંક્શન. હવે આ ફંક્શન કયા છે તો એની અંદર વાત કરીએ તો લેંગ્વેજ એલિમેન્ટ્સ, the following language elements are used to frame this. તો એને છે એ નીચેના પ્રમાણે એને ફ્રેમ કરવામાં આવતો હોય છે, પણ એ આપણે પછી વાત કરીએ. બટ તેની પહેલા આપણે સમજીએ કે કયા કયા મેઇન ફંક્શન વર્ડ છે. તો વાત કરીએ કીવર્ડ, જેને આપણે ઇમ્પોર્ટન્ટ એટલે કે આઈએમપી કહી શકીએ, કે તમને જો સેન્ટેન્સની અંદર એટલે કે ફંક્શન જ્યારે એવું પણ પૂછાય છે કે કયું ફંક્શન છે તો તેની અંદર આવા વર્ડ્સ ત્યાં આ ઇમ્પોર્ટન્ટ છે, તમને આ જે કીવર્ડ્સ દેખાય તો તમે એના આધારે તમે એના આન્સર ડાયરેક્ટલી લખી શકશો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પીપલ યા ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. સમજાય? ચલો, તો આ છે 100% તમારા નોટ ડાઉનની તમારે બુકની અંદર નોટ ડાઉન કરી લેજો અને યાદ રાખી લેજો, એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. વાત કરીએ સચ હેઝ, પછી છે સેમ હેઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, alike, unlike, similar to, differs, differ from. તો આવા જે કીવર્ડ છે એ કીવર્ડનો યુઝ કરીને તમારે શું કરવાનું છે તો કે એને ઓળખવાના છે, એટલે કે આપણને ફંક્શન ઓળખવાના પણ ક્વેશ્ચન પૂછાય છે, ફંક્શનને આ ફંક્શનના આધારે તેને કમ્પ્લીટ પણ કરવાના પૂછાય છે. તો આ બધા જ કીવર્ડ છે ત્યારે યુઝફુલ થશે. ઓકે, ચલો તો એને આપણે સમજીએ. આ નોટ ડાઉન કરી લેજો તમારા ટેક્સ્ટ બુકની અંદર, કેમ કે ખૂબ જ આઈએમપી છે. ચલો એક્ઝામ્પલ લઈએ. There are the different ways to express this language function. હવે આના અલગ અલગ લેંગ્વેજથી આપણે એને ઉપયોગ કરીને એના ઘણા બધા રસ્તા છે જેના આધારે આપણે એને સમજી શકીએ હોય આ એક્ઝામ્પલને, સોરી આ ફંક્શનને. They are given here. Study the examples and know how this language function is used to express relative clades. હવે એ કઈ રીતના જોડાયેલા હોય છે એની આપણે વાત કરીએ.
જો સમજો હો ભાઈ, મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી છે તો કે યસ, એટલે કે અત્યારે આવડી ગયા તો તમારે છે એ નેક્સ્ટ છે ઇન ફ્યુચર ક્યારેય વાંધો નહીં આવે. ઓકે, ચલો તો વાત કરીએ. અનલાઇક નાની ગેટ્સ અપ અર્લી એવરી મોર્નિંગ. તો શું કહે છે? તો વાત કરે છે કે અનલાઇક, તો આપણને અંદર સૌથી પહેલા યાદ આવવું જોઈએ કે અનલાઇક. તો અનલાઇક છે એટલે આપણે સમજી લેવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પીપલ, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસની સાથે જોડાયેલું હશે. તો નાની ગેટ્સ અપ અર્લી એવરી મોર્નિંગ, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પીપલ છે એ આપણો આન્સર આવશે. ઓકે, આવી રીતના છે એ ફંક્શન કમ્પ્લીટ થશે, એટલે કે જે ઓળખવાનું પૂછાય છે, સમજાય ફંક્શનને, ત્યારે આપણે આ યુઝ કરીશું. પછી વાત કરીએ, લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલેન્સ. તો સરદાર પટેલ અને ગાંધીજી છે એ અહિંસામાં માનનારા હતા. તો મતલબ લાઈક આવે છે, તો લાઈક દેખાય છે, તો લાઈક નીચે અંડર આપણે સમજી લેવાનું કે લાઈક છે એનો મતલબ આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, થિંગ્સ યા કોઈ પર્સન હશે. તો કે અહીંયા કોણ છે? તો સરદાર પટેલ અને ગાંધીજી. તો એ શું દેખાડે છે? પર્સન. તો કે યસ, both the friends are given almost the same dress to wear, our view are quite alike. તો જુઓ, એ લાઈક પણ દેખાડે છે, પછી ઓલમોસ્ટ ધ સેમ, એટલે કે આ બે શબ્દ ઉપરથી તમને ખબર આવી જાય કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ શું હશે? પર્સન હશે યા થિંગ્સ હશે. તો અહીંયા શું વાત કરે છે? બોથ આર ધ ફ્રેન્ડ્સ, અમે બંને શું કર્યું છે? અમે બે ફ્રેન્ડે શું કર્યું હતું? તો સરખા જ કપડાં પહેર્યા હતા, જે એકદમ મળતા આવતા હતા. તો એનો મતલબ એવો છે કે ઓલમોસ્ટ ધ સેમ છે અને એલાઇક છે, એટલે તમારે ડિસ્ક્રાઇબિંગ ધ પીપલ એવો આન્સર આનો થશે. પછી ધ મૂવી ઓફ ધ અમિતાભ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ. સમજાય? તો સિમિલર ધેટ ઓફ છે એનો મતલબ છે એ ઓફ ટુ ધેટ ઓફ છે, એ પણ શેનો ઉપયોગ થાય છે? તો કે આ ફંક્શનની અંતર્ગત. ઓકે, નેક્સ્ટ વાત કરીએ, ધીસ મૂવી ઓફ અમિતાભ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ, એ આપણે આગળ વાત થઈ ગઈ. પછી નેક્સ્ટ વાત કરીએ, ધ મિસ્ટર મહેતાઝ પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ્સ. તો જો એની અંદર છે ને શું આવે છે? ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ. સમજાય? તો ડિફર, આપણે હમણાં એક શબ્દ આવ્યો ડિફર, એટલે કે ડિફર દેખાડે ત્યારે પણ શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા ડિફરન્ટ છે, એમાંથી જ શબ્દ બન્યો છે ડિફર ઉપરથી, તો કે યસ. પછી વાત કરીએ, તો નરેન્દ્ર મોદી ઇઝ થિંકિંગ ડિફર ફ્રોમ ધ રાહુલ ગાંધીઝ વ્યૂ. તો ડિફર્સ છે, દેખાય? તો ડિફર્સ છે એનો મતલબ એ ડિસ્ક્રાઇબિંગ પીપલ છે. ઓકે, એટલે કે ફંક્શન છે. પછી નેક્સ્ટ વાત કરીએ, મિસ્ટર શાહસ સોશિયલ ઇન્ટરેસ્ટ આર ધ સેમ હેઝ મિસ્ટર ભટ્ટ. તેનું સોશિયલ ઇન્ટરેસ્ટ છે એ મિસ્ટર ભટ્ટ જેવું સેમ છે. તો શું છે? સેમ હેઝ આવ્યું, એનો મતલબ તેને પણ કયો છે આર્યુ? તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને થિંગ્સ છે. પછી બાઉટ ધ સેમ પેન હેઝ યુ ગેવ મી યસ્ટરડે. તો હવે જો અહીંયા છે ને એક પેનની વાત કરેલી છે અને સેમ હેઝ આપેલું છે, તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ છે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ દેખાડે છે. પેન છે એટલે થિંગ્સ. ઓકે, ચલો તો આવી રીતના છે એ આપણે ઇઝીલી ઓળખીવાના હોય છે એક્ઝામની અંદર. આવી રીતના પૂછાતા હોય છે, કોઈ સેન્ટેન્સ છે અને કહે છે કે આ ફંક્શનને ઓળખો, તો આપણે આવી રીતના ઓળખી લેવાના આવા કીવર્ડના આધારે. તમને બીજો મિનિંગ ના આવડતું હોય તો ચાલશે, પણ કીવર્ડ ખ્યાલ હશે તો તમે આરામથી એનો આન્સર આપી શકશો. ઓકે, ચાલો. ઓકે, તો આપણે નેક્સ્ટ વાત કરીએ, તો એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એન એક્શન. તો આ ત્રીજું આપણું જે ફંક્શન છે તે આપણું ઉપયોગી છે. હવે આપણે ઓળખવાની વાત કરીએ અત્યારે ફંક્શનને, તો આવું મારે ક્યારે લખવાનું કે એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એન એક્શન? આ હું કઈ રીતના કહી શકીશ? મતલબ કયા સેન્ટેન્સ હશે યા કયા કીવર્ડ હશે તો આવું કહી શકું? તો એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એન એક્શન એટલે કે જ્યારે કોઈ ક્રિયા છે ને એ સરખી થઈ રહી હોય, મતલબ કે કોઈ બે વ્યક્તિ યા કોઈ બે ક્રિયા, એવી કોઈ બે પ્રોસેસ જે સરખી થઈ રહી હોય યા સરખી એક સાથે એક સરખી બની રહી હોય, તેને શું કહેવાય? તો કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ઓકે, તો આવું કહી શકાય. તો હવે એવી કઈ કઈ ક્રિયાઓ છે? આપણે નથી કહેતા કે તે તેના જેટલો ઊંચો છે, તે તેના જેટલો જાડો છે. સમજાય? આવા જે વર્ડ યુઝ કરીએ છીએ, તો મતલબ કોઈ બે ક્રિયા યા કોઈ બે વ્યક્તિ સરખા હોય તો એનો વપરાશ છે ત્યારે એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એન એક્શન. ઓકે, તો ચલો હવે એને સમજીએ કે એની અંદર કયા કયા કીવર્ડ્સ છે અને તેને આપણે એક્ઝામની અંદર કઈ રીતના પૂછાય છે, એના થોડાક એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. ઓકે, એટલે તમને આઈડિયા આવશે તો કે યસ, એટલે કે મેઇન તો કીવર્ડ જ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બની જશે તમારી માટે. ચલો,
તો કીવર્ડ કયા છે? તો આની અંદર બસ બે જ છે કીવર્ડ. એક છે એઝ. તો એઝ છે એનો ઉપયોગ થાય છે સમાનતા દર્શાવવા માટે, અને લાઈક છે એનો ઉપયોગ થાય છે તો કે નજીકાઈ બતાવવા માટે, એટલે કે ની જેમ. એનો મતલબ થાય છે એઝ અને લાઈક. આ બંને અલગ વર્ડ છે. તો એનો ઉપયોગ છે એવી રીતના થતો હોય છે જ્યારે બે ક્રિયાઓ સરખી બની રહી હોય. સમજાય? કોઈ બે પ્રોસેસ છે યા કોઈ બે વ્યક્તિ છે એ સરખા હોય ત્યારે આપણે સમજાય છે વાપરતા હોય છે એઝ અને લાઈકનો. ચલો તો આ નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે આગળ નેક્સ્ટ વાત કરીએ કે કઈ રીતના આનો યુઝ કરવાનો છે. કેમ કે મેઇન આ તમને કીવર્ડ યાદ હશે તો તમે સારી રીતના આન્સર બનાવી શકશો, એટલે કે તો તમે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન તમે લખી શકશો. પણ આવું ક્યારે લખી શકશો? જ્યારે તમને કીવર્ડ યાદ હશે તો. કીવર્ડ ક્યારે યાદ હશે? તો તમે લખેલા હશે તો. અને લખેલું ક્યારે હશે? જો તમે વિડીયો જોયો હશે, આપણા ઓનલાઈન લેક્ચર જોયા હશે તો તમને ખ્યાલ હશે. ઓકે, તો ચલો હેઝ લાઈક, હેઝ અને લાઈક, સોરી અહીંયા વચ્ચે એક છે અલ્પ વિરામ આવશે, એટલે કે અથવા એને આપણે અલગ સમજીએ, હેઝ એન્ડ લાઈક, એટલે કે બંને અલગ અલગ છે. તો કે યસ. ચલો એના એક્ઝામ્પલની વાત કરીએ તો રવિ ડાન્સીસ હેઝ, તો આપ જોઈ શકો છો એઝ છે, એઝ પ્રિયા પરફોર્મ્સ ઓન સ્ટેજ. જેવી રીતના પ્રિયાએ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું હતું ને એવી જ રીતના રવિ નાચી રહ્યો હતો. તો એનો મતલબ શું થયો? એઝ વાપર્યું છે, એસ એઝ. તો ત્યારે એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા કોઈ બે વ્યક્તિની સરખામણી થઈ રહી છે યા તુલના થઈ રહી છે. તો તુલના અથવા સરખામણી થઈ રહી હોય ત્યારે આપણે છે નોર્મલી શું મૂકીશું? તો કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન મૂકવું પડશે. ઓકે, તો આવી રીતના આપણે આના આન્સર બનાવવાના છે. ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ. હી રન્સ લાઈક અ મિલ્ખા સિંહ. જુઓ તો લાઈક આવે છે, તો લાઈક ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. લાઈક એ મિલ્ખા સિંહ એટલે મિલ્ખા સિંહની જેમ તે દોડે છે. ઓકે, તો મિલ્ખા સિંહની જેમ તે દોડે છે એટલે આપણને એક ખ્યાલ આવી જવો જોઈએ તો કે યસ. એટલે કે લાઈક છે એના ઉપરથી કોઈની સાથે સરખામણી થઈ છે, મિલ્ખા સિંહની જેમ દોડે છે, તો એટલે સરખામણી થઈ એટલે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન આવશે આન્સર. આઈ વર્ક એઝ અ આર્મી મેન. જેવી રીતના આર્મી મેન કામ કરે છે ને એવી રીતના હું કામ કરું છું. તો એઝ છે, એઝ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ કયો કાર્ડ, સોરી કયો મેનર્સ છે. તો એની અંદર વાત કરીએ તો એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એક્શન આનો અંતર પણ આન્સર બનશે. ઓકે, તો આની અંદર છે આટલા કીવર્ડ છે અને આવી રીતના એક્ઝામ્પલમાં આપણને પૂછાતું હોય છે. તો જેની મેં તમને અહીંયા ચર્ચા કરી છે. હું તમને ઓછા ટાઈમની અંદર આ શીખડાવવા માંગુ છું એટલા માટે થોડું હું સ્પીડ પણ રાખું છું સાથે. તો કે યસ, સમજાય? ચલો એટલે કે 1 by 1 આવા તમને નાના નાના વિડીયોની અંતર્ગત આપણે આ બધા ફંક્શન છે એને પૂરા કરીશું. ઓકે, ચલો તો મળીશું આપણે નેક્સ્ટ. તો અહીંયા સુધી આપણા વિડીયો લેક્ચરને આરામ આપીએ છીએ અને ફરીવાર મળીશું નવા લેક્ચરમાં. પણ ત્યાં સુધી છે તમારે આ જે કીવર્ડ છે અને એની જે એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરતા રહેવું પડશે. કેમ કે પ્રેક્ટિસ કરશો તો જ ફંક્શન તમને યાદ રહેશે. જેની અંદર તમારે રેડી રેકનર છે, અરિયંત છે યા અક્ષર પબ્લિકેશન તમે જે તે બુક યુઝ કરતા હોય તેની અંદરના બુક યુઝ કરીને તમારે એના એક્ઝામ્પલ આપેલા હોય એ સોલ્વ કરવાના છે. તો તમને એક થોડોક આઈડિયા આવશે ને એક શું થશે? પ્રેક્ટિસ થશે. ઓકે, તો ચલો આ વિડીયોને આપણે અહીંયા રાખીએ છીએ તો કે યસ, અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ફંક્શનની સાથે વાત કરીશું. ઓકે, ચલો તો આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 4 માર્કનો, એટલા માટે એને આપણે ક્યારેય મિસ કરવાનો નથી, એક પણ વિડીયો અને એક પણ જે લેક્ચર છે તેને. ઓકે, ચલો તો અહીંયા વિડીયોને રાખીએ અને ત્યાં સુધી તમે નોટ ડાઉન કરજો અને એને રીડ કરજો અને એને એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરશો. થેન્ક યુ વેરી મચ. તો મળીશું નવા લેક્ચરની અંદર. થેન્ક યુ.